શોકદર્શક ઉલ્લેખ. બાબત ક્રમાંક 2 શોકદર્શક ઉલ્લેખો. માનનીય મુખ્યમંત્રી. શોકદર્શક ઉલ્લેખો. માનનીય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યપાલ શ્રી ડૉક્ટર શ્રીમતી કમલાજીનું 15મી મે 2024ના રોજ 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ શ્રી ડૉક્ટર શ્રીમતી કમલાજીનો જન્મ 12મી જાન્યુઆરી 1927ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ખેત્રી તાલુકાના ગોરીડ મુકામે થયો હતો. તેઓશ્રીએ BA તેમજ MAની પદવી ધરાવતા હતા. તેઓશ્રી ખેતીવાડી તથા સહકારી ચળવળ સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ ડૉક્ટર કમલાજી સન 1954માં માત્ર 27 વર્ષની વયે રાજસ્થાન વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. રાજસ્થાન રાજ્યના પ્રથમ મહિલા મંત્રી રહ્યા હતા અને સન 1957 સુધીના સમયગાળા સુધી તબીબી અને આરોગ્ય શિક્ષણ અને જાહેર બાંધકામ વિભાગની કામગીરી સંભાળી. તેઓશ્રીએ સન 1962થી 1967 તથા 1972થી 1977ના સમયગાળા માટે રાજસ્થાનના રાજ્યના વિવિધ વિભાગોના મંત્રી તરીકે બહુમૂલ્ય સેવાઓ તેમણે આપી હતી. સ્વર્ગસ્થ ડૉક્ટર કમલાજીએ સન 1980થી 1985 અને 1985થી 1990 સુધી 10 વર્ષના સમયગાળા માટે રાજસ્થાન રાજ્યના કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળીને વિવિધ વિભાગોમાં કુશળતાપૂર્વક કામગીરી કરેલી હતી. તેઓશ્રીએ રાજસ્થાન રાજ્યના નાયબ મુખ્ય તરીકે પણ ઉમદા કામગીરી બજાવી હતી. સ્વર્ગસ્થ શ્રી ડૉક્ટર કમલાજીએ સૌ પ્રથમ ત્રિપુરા રાજ્યના રાજ્યપાલ તરીકે અને ત્યારબાદ 27/11/2009થી 7/7/2014 સુધીના સમયગાળા માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે પદ ગ્રહણ કરેલું હતું. ત્યારબાદ તેઓશ્રીએ મિઝોરમ રાજ્યના રાજ્યપાલ તરીકે પણ સુંદર કામગીરી કરી. તેઓશ્રીના અવસાનથી ભારતની આઝાદીના લડત સાથે સંકળાયેલા અને સમાજના વિવિધ વર્ગોના ઉત્થાન માટે આજીવન પ્રવૃત્ત એવા મહિલા અગ્રણી ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાતના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બિપિનભાઈ ઈશ્વરલાલ શાહનું 22મી જુલાઈ 2024ના રોજ 86 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી શાહનો જન્મ 25મી સપ્ટેમ્બર 1937ના રોજ ભરૂચ મુકામે થયો. તેઓશ્રીએ BA-BEdની પદવી મેળવી હતી. તેઓશ્રી શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી શાહે 8મી, 9મી અને 10મી વિધાનસભા દરમિયાન ભરૂચ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું તથા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થકી લોક જાગૃતિ લાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓશ્રીએ 1999થી 2001 સુધી ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે નોંધપાત્ર સેવાઓ આપી. તેઓશ્રીના અવસાનથી રાજ્યએ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે આજીવન સંકળાયેલા એવા ઉમદા નેતા ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ. આપ તરફ મારફતે તેઓશ્રીને કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યશ્રી શિવભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું 31મી મે 2024ના રોજ 91 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી ગોહિલનો જન્મ 22મી ડિસેમ્બર 1933ના રોજ ભાવનગર મુકામે થયો હતો. તેઓશ્રીએ ધી દૂન સ્કૂલ દહેરાદૂન ખાતેથી શિક્ષણ મેળવેલ. તેઓશ્રીએ ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાં 1 વર્ષ સુધીની સેવાઓ આપી હતી.
સ્વર્ગસ્થ શ્રી ગોહિલ બીજી ગુજરાત વિધાનસભામાં તળાજા દાઠા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને સામાજિક ઉત્કર્ષની સાથે સાથે ભાવનગરના ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે વિશેષ કાર્યો કર્યા હતા. તેઓ શ્રી એક સારા પક્ષીવિદ હતા અને પક્ષીઓની ફોટોગ્રાફી તેમજ ભારતીય શાસ્ત્રીય સંગીતનો શોખ ધરાવતા હતા. તેઓ શ્રીના અવસાનથી રાજ્યએ એક વિદ્વાન અને લોકહિતના કાર્ય કરનાર ઉમદા રાજવી નેતા ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી મારફતે તેઓ શ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યશ્રી રત્નાભાઈ મંજીભાઈ ઠુમ્મરનું 12મી મે 2024ના રોજ 94 વર્ષની જયફએ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી ઠુમ્મરનો જન્મ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામ મુકામે થયો હતો. તેઓ શ્રી ખેતી અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી ઠુમ્મર 5મી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મેદરડા માળિયા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સમાજના વિવિધ વર્ગો સાથે માટે વિકાસના કાર્યો હાથ ધર્યા હતા. ત્રેયોસીના અવસાનથી રાજ્યએ લોકહિતના અનેક કાર્યો કરનાર સમાજસેવક ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યશ્રી રામસિંહજી રૂપસિંહજી સોલંકીનું 3 ઓગસ્ટ 2024ના રોજ 87 વર્ષની જયફએ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી સોલંકીનો જન્મ 8મી મે 1937ના રોજ સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા મુકામે થયો. તેઓ શ્રીએ પ્રાથમિક શિક્ષણ મેળવેલ અને ખેતીના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી સોલંકી 6ઠી, 7મી, 9મી અને 11મી ગુજરાત વિધાનસભામાં બાયડ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને મત વિસ્તારના પાયાના પ્રશ્નોના નિરાકરણ લાવવાની દિશામાં હકારાત્મક અભિગમ ધરાવતા હોવાના કારણે જનમાનસમાં આગવી ઓળખ ઊભી કરી હતી. તેઓશ્રીના અવસાનથી રાજ્યએ પ્રજાના ઉત્કર્ષ માટે સતત કાર્યશીલ એવા સામાજિક કાર્યકર ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યશ્રી નંદકિશોર ત્રંબકલાલ દવેનું 15મી માર્ચ 2024ના રોજ 76 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ શ્રી દવેનો જન્મ 2 સપ્ટેમ્બર 1947ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુકામે થયો હતો. તેઓશ્રીએ સ્નાતક સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને ખેતીના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી દવે 7મી ગુજરાત વિધાનસભામાં વઢવાણ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના મત વિસ્તારના વિકાસના અર્થે અનેક કામ કર્યા. તેઓશ્રીના અવસાનથી રાજ્યએ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા એક સામાજિક કાર્યકર ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યશ્રી ખુરશીદ હૈદર પીરઝાદાનું 9મી માર્ચ 2024ના રોજ 80 વર્ષની જયફએ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી પીરઝાદાનો જન્મ 31મી ડિસેમ્બર 1943ના રોજ સુરત મુકામે થયો. તેઓશ્રીએ MA સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓશ્રી ખેતીનો વ્યવસાય અને સમાજ સેવા સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી પીરઝાદા 10મી ગુજરાત વિધાનસભામાં વાંકાનેર મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને મત વિસ્તારના પ્રશ્નોના ઉકેલની કામગીરીને પ્રાધાન્ય આપ્યું હતું. તેઓશ્રીના અવસાનથી રાજ્યે પ્રજાકીય કાર્ય કરનાર સામાજિક કાર્યકર ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ
અને આપશ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી શામતભાઈ આલાભાઈ રાઠોડનું 4 માર્ચ 2024ના રોજ 77 વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી રાઠોડનો જન્મ 1 જુલાઈ 1946ના રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મંગલપુરા મુકામે થયો હતો. તેઓશ્રીએ પ્રાથમિક શિક્ષણ મેળવેલ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી રાઠોડ 10મી ગુજરાત વિધાનસભામાં કેશોદ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના મત વિસ્તારના વિકાસ અર્થે અનેક કામો કર્યા. તેઓશ્રીના અવસાનથી રાજ્યએ એક સામાજિક કાર્યકર ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી કરશનભાઈ દુલાભાઈ આડેદરા 4 મે 2024ના રોજ 65 વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થથી શ્રી આડેદરાનો જન્મ 8 માર્ચ 1959ના રોજ પોરબંદર જિલ્લાના બોરિયા મુકામે થયો હતો. તેઓશ્રીએ SSC સુધીનું શિક્ષણ મેળવેલ અને ખેતી તથા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી આડેદરા 10મી, 11મી અને 12મી ગુજરાત વિધાનસભામાં કુતિયાણા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના મત વિસ્તારના વિકાસ અર્થે અનેક કામો કર્યા હતા. તેઓશ્રીના અવસાનથી રાજ્યએ એક સામાજિક કાર્યકર ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અમિતભાઈ. આ ગૃહના નેતા માન્ય મુખ્યમંત્રી શ્રી, જે માન્ય પૂર્વ રાજ્યપાલ શ્રી અને આ ગૃહના પૂર્વ સભ્યશ્રીઓના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ લઈને આવ્યા છે, એમાં મારો સૂર પુરાવું છું. અને અધ્યક્ષશ્રી, આ રાજ્યના પૂર્વ રાજ્યપાલ શ્રી ડૉક્ટર શ્રીમતી કમલાજી, જે સ્વાતંત્ર્ય સેનાની ચુસ્ત ગાંધીવાદી વિચારને વરેલા ને છેલ્લા સમય સુધી એ વિચારો સાથે લોકોની વચ્ચે કામ કરતાં કરતાં આપણી વચ્ચેથી 97 વર્ષની જૈફ વયે વિદાય લીધી છે. ડૉક્ટર શ્રીમતી કમલાજી BA MA સુધીનો અભ્યાસ બાદ ખેતીવાડીને સહકારી ચળવળ સાથે જોડાયેલા. રાજસ્થાન જેવા રાજ્યમાં જે તે વખતે જ્યારે પછાત ગણાય એવા સમયમાં 27 વર્ષની નાની ઉંમરે વિધાનસભાના સભ્ય પણ ચૂંટાયા અને રાજ્યના પ્રથમ મહિલા મંત્રી પણ બન્યા. અને એ સમયગાળા દરમિયાન 1997ના સમયગાળામાં તબીબી અને આરોગ્ય, શિક્ષણ અને જાહેર બાંધકામ જેવા વિભાગોની જવાબદારી પણ સંભાળી. વિવિધ વિભાગોના મંત્રી તરીકેની પણ જવાબદારી સ્વીકારી ને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પણ એમણે ઉમદા કામગીરી બજાવી. ડૉક્ટર કમલાજી ત્રિપુરામાં પણ રાજ્યપાલ તરીકે સેવાઓ આપીને ત્યારબાદ ગુજરાતમાં પણ 2009થી 2014 સુધી લાંબો સમય આ રાજ્યમાં પણ સેવાઓ આપી. એ સમયગાળા દરમિયાન વિપક્ષ તરીકે અનેકવાર સરકારને ધ્યાન દોરવા માટે, અનેક રજૂઆતો કરવા માટે, બીજા કારણોસર પણ એમને મળવાનું થતું. ત્યારે હંમેશા નાનામાં નાની વાત હોય ત્યારે ખૂબ ઝીણવટથી એનું સંજ્ઞાન પણ લે, એની તપાસ પણ કરાવે ને જ્યારે કોઈ વિધાનસભાના બિલને લગતા કે બીજા પ્રશ્નો ઊભા થયા અને એમની પાસે ફરિયાદ લઈને, રજૂઆત લઈને ગયા તો ચોક્કસ સરકારને ધ્યાન પણ લાવે, ટકોર પણ કરે અને ક્યારેક જરૂર પડે તો એના માટે કાર્યવાહી પણ કરાવે. એવા એક ઉમદા રાજ્યપાલ તરીકે પણ એમણે ગુજરાતમાં સેવાઓ આપી. એમના અવસાનથી આઝાદીની લડાઈ સાથે સંકળાયેલા અને સમાજના વિવિધ વર્ગોના ઉત્થાન સાથે આજીવન સેવા પ્રવૃત્ત એવા મહિલા અગ્રણી આપણે સૌએ ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે અને આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપણે શ્રીના મારફત તેઓ શ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષ, માન્ય આ ગૃહના પૂર્વ સભ્ય અને પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બિપિનલાલ
બિપિનભાઈ ઈશ્વરલાલ શાહનું પણ 86 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. ભરૂચ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સામાજિક પ્રવૃત્તિઓ અને લોકજાગૃતિ માટે સતત કાર્યરત એવા સ્વર્ગસ્થ શાહના અવસાનથી રાજ્યએ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આજીવન સેવાઓ કરતા એક ઉમદા નેતા ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે અને આપશ્રીના મારફત તેઓ શ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માનનીય અધ્યક્ષશ્રી, આ રાજ્યના પૂર્વ સભ્ય શ્રી શિવભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું પણ 91 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. ભાવનગર જિલ્લાના લોકો વચ્ચે સતત કામ કરતા અનેક ઉત્કર્ષના ખેડૂતલક્ષી કામો સાથે જોડાયેલા અને વર્ષો સુધી જેમણે એક વિદ્વાન રાજનેતા તરીકે લોકહિતના કાર્યો કરતા લોકનેતા તરીકે એક રાજવી પરિવારમાંથી આવતા હોવા છતાં સામાન્ય લોકોની ચિંતા કરતા એક આગેવાન આપણે સૌએ ગુમાવ્યા છે, એનું આપણને સૌને દુઃખ છે. માનનીય અધ્યક્ષશ્રી, એ જ રીતે આ ગૃહના પૂર્વ સભ્ય રત્નાભાઈ મંજીભાઈ ઠુમરનું પણ 94 વર્ષની જૈફ ઉંમરે અવસાન થયું છે. લોકોના હિત માટે સતત કામ કરતા એક એવા સામાજિક કાર્યકર નેતા આપણે ગુમાવ્યા છે, એનું આપણને સૌને દુઃખ છે. માનનીય અધ્યક્ષશ્રી, જાહેર જીવનમાં રાજકારણીઓ માટે એમ કહેવાય કે ખૂબ પૈસાદાર હોય, લોકોની વચ્ચે રોબ જમાવતા હોય એવી એક સામાન્ય છાપ ઊભી થતી. પણ આ જ ગ્રુપના પૂર્વ સભ્ય સ્વર્ગસ્થ રામસિંહજી રૂપસિંહ સોલંકી જે 4 વખત સાબરકાંઠા બાયડ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા, આમાંથી કેટલાય લોકોએ મારા સહિત એમની સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો ને છેલ્લી ઉંમરમાં પણ એમને મળવાનું થયું ત્યારે અનેક વાર ચાલતા જતા હોય, સાધનની પણ કોઈ વ્યવસ્થા ના હોય, બસમાં પ્રવાસ કરતા હોય, ગરીબમાં ગરીબ માણસને ઘરે જઈને એની સેવા કેવી રીતે થઈ શકે એવું એક ઉમદા એમનું જાહેર જીવન રહ્યું. છેલ્લા સમયમાં એમને મળવાનું થયું, એમની સ્થિતિ જોઈને એવું પણ થાય કે જાહેર જીવન માટે આખું જિંદગી જેમણે સમર્પિત કરી હોય એને પોતાના ઘર ચલાવવાની પણ તકલીફ પડે, 2 ટંકનો રોટલા માટેની પણ તકલીફ પડે એવી એમની દુઃખભરી સ્થિતિ છેલ્લા સમય દરમિયાન રહી. એ સમય દરમિયાન પણ એમની જે પ્રમાણિકતા હતી, લોકો માટે કામ કરવાની જે ધગશ હતી, એમણે છેલ્લા અંત સમય સુધી લોકોની સેવા કરવાનો પ્રયત્ન કર્યો અને એક જમીન સાથે જોડાયેલા નેતા, સાચા સમાજ કાર્યકર ગુમાવ્યાનું આપણને સૌને દુઃખ છે. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે. એ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાડના આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પૂર્વ સભ્ય શ્રી નંદકિશોર ત્રંબકલાલ દવેનું પણ 76 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. છેલ્લી ઉંમર સુધી એમણે પણ શિક્ષણમાં, સામાજિક સુધારમાં અને રાજકીય પ્રવૃત્તિ સાથે સક્રિય રહીને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આજે એમના જવાથી પણ એક સમાજ સાથે જોડાયેલા એક જમીની નેતા આપણે ગુમાવ્યા છે, એનું આપણને સૌને દુઃખ છે. માનનીય અધ્યક્ષ, એ જ રીતે આ ગૃહના પૂર્વ સભ્યશ્રીઓ ખુરશીદ હૈદર પીરજાદા સાહેબ, સામતભાઈ રાઠોડ એ પણ આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે એનું પણ આપણે સૌ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એમના પરિવારને દિલસોજીનો આપના મારફત સંદેશો પાઠવાય. એ જ રીતે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા સાથે પણ આ ગૃહમાં કામ કરવાની તક મળી. હંમેશા નિખાલસ રીતે પોતાની વાત રજૂ કરતા અને બધા જ સાથે સુમેળથી કામ કરતા કરશનભાઈનું પણ દુઃખદ અવસાન થયું છે. ત્યારે આ તમામ મૃતક આત્માઓને શાંતિ મળે અને પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે આપણે સૌ પ્રાર્થના કરીએ અને શ્રીના મારફત તેઓના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ એ વિનંતી. માન્ય શ્રી રાઘવજીભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આગ્રહના સન્માનીય નેતા અને રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી જે શોક દર્શક પ્રસ્તાવ લઈને આવ્યા છે તેમાં મારો સૂર પુરાવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના પૂર્વ રાજ્યપાલ સ્વર્ગસ્થ ડૉક્ટર કમલા બેનીવાલજી, ગુજરાતના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બિપિનભાઈ શાહ, પૂર્વ સભ્યો શિવભદ્રસિંહ ગોહિલ, સ્વર્ગસ્થ રત્નબાપા ઠુમર, સ્વર્ગસ્થ રામસિંહજી
સોલંકી, સ્વર્ગસ્થ નંદકિશોરભાઈ દવે, સ્વર્ગસ્થ ખુરશીદ હૈદર પીરજાદા, સ્વર્ગસ્થ શ્રી સામતભાઈ રાઠોડ, સ્વર્ગસ્થ શ્રી કરશનભાઈ દુલાભાઈ ઓળદરાના નામના શોકદર્શક જ્યારે પ્રસ્તાવ લઈને આવ્યા છે ત્યારે એમાં હું મારો સૂર પુરાવું છું. માનનીય અધ્યક્ષ શ્રી સદગત સભ્યો પૈકી સ્વર્ગસ્થ રત્નાભાઈ ઠુમર સાથે મારે ખૂબ નજીકનો પરિચય હતો. 103 વર્ષની વયે 12/5/24ના રોજ સ્વર્ગસ્થ રત્નાબાપાનું અવસાન થયું. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલા જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં એનો જન્મ થયો હતો અને 5મી વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ધારાસભ્ય તરીકે આગ્રહના સભ્ય બન્યા હતા. માન્ય અધ્યક્ષ શ્રી રત્નાબાપા મળવા જેવા માણસ હતા. તેઓ ઉમરાળા ગામના સરપંચ પદે 10 વર્ષ રહ્યા. પંચાયત રાજ્યની સ્થાપના થઈ એટલે એ જ વખતે જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય પણ બન્યા. 5 વર્ષ રાજ્ય ખેતી બેંકના ડિરેક્ટર તરીકે સહકારી ક્ષેત્રે પણ સેવા બજાવી અને સૌરાષ્ટ્ર રાજ્યમાં ઢેબરભાઈની સરકારમાં ઘરખેડ કમિટીને સભ્ય તરીકે તેઓએ ખેડૂતની જમીનના કાયદાનો અમલ કરાવવામાં ખૂબ મોટો રસ લીધો. માનનીય અધ્યક્ષશ્રી 1975ની કટોકટી બાદ તુરત યોજાયેલી પેટા ચૂંટણીમાં જનતા મોરચાના ઉમેદવાર તરીકે માળિયા મેંદરડા વિધાનસભા સીટ ઉપરથી 5મી વિધાનસભામાં તેઓ ચૂંટાણા હતા. 1980થી 86 સુધી અખંડ જૂનાગઢ જિલ્લા ભાજપના સ્થાપક પ્રમુખ તરીકે રહ્યા હતા. ત્યારબાદ પ્રદેશ ભાજપની કારોબારીમાં પાર્ટીનું કામ કર્યું અને સેવા બજાવી અને જૂના જનસંઘ વખતથી ભાજપામાં રાજકીય રીતે કાર્યરત રહ્યા હતા. માનનીય અધ્યક્ષશ્રી સમાજ સેવા ક્ષેત્રે તેણે અનેક કામો કર્યા છે. બિલખા ગામે બિલખા ગૌરક્ષા પાંજરાપોળના ટ્રસ્ટી પ્રમુખ તરીકે સેવા બજાવી. જૂનાગઢ જિલ્લા મથકે સમાજના શિક્ષણ ક્ષેત્રે, પ્રવાસન ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને સમાજ સુધારણા ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે. સરદાર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ભોજલરામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, પટેલ વિદ્યાર્થી આશ્રમ, લેવા પટેલ કેળવણી મંડળ વગેરેમાં ટ્રસ્ટી તરીકે તેમજ મંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની સેવા બજાવી. માનનીય અધ્યક્ષશ્રી જૂનાગઢ ખાતે કન્યા કેળવણી ક્ષેત્રે સમાજના દીકરીઓના અભ્યાસ માટે અદ્યતન હાઈસ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી કન્યા કેળવણી માટે ખૂબ મોટું કામ કર્યું. આમ સ્વર્ગસ્થ રત્નાબાપાએ એની ખેતીની આવક બચતની મૂડીમાંથી ફંડ એકત્રિત કરી એની માતૃશ્રી જીવીબાના નામનું ટ્રસ્ટ બનાવી પશુ પંખી, ગરીબ વિદ્યાર્થીઓ અને દીકરા દીકરીઓને શિષ્યવૃત્તિ, નાના બાળકોને બટુક ભોજન, નિરાધાર વિધવાઓને મદદરૂપ થવાની સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી કર્તવ્ય નિષ્ઠા સાથે સમાજ સેવાનું સુમેળ સધાય તેવા પ્રેમાળ પ્રતિભાના ઉત્તમ વ્યક્તિત્વનું ઉત્તમ ઉદાહરણ એટલે સ્વર્ગસ્થ રત્નાભાઈ હતા. કોરોના મહામારી વખતે સીએમ ફંડમાં પોતાની મરણ મૂડીમાંથી ₹51,000નો ચેક જૂનાગઢ કલેક્ટરશ્રીને આપ્યો હતો. એની જાણ થતાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રત્નાબાપાને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતા અને આભાર માન્યો હતો. નરેન્દ્રભાઈ એ અને રત્નાબાપા સાથે ઘણા વર્ષો પાર્ટીમાં બે કામ કર્યું ને નરેન્દ્રભાઈ અવારનવાર રત્નાબાપાના ઘરે બિલખા પણ જાતા. રામ જન્મભૂમિ તીર્થ મંદિરના યોગદાનમાં પણ ₹21,000નો ચેક RSS કાર્યાલયમાં પ્રચારકજીને સુપરત કરેલ. વીર શહીદ જવાનોના કલ્યાણ અર્થે સ્થાપાયેલ આર્મી વેલફેર ફંડમાં પણ ₹51,000નું ચેક જામનગર ઓફિસના વડાને સુપરત કર્યો. આમ પોતાની મામૂલી મરણમૂડીની બચતમાંથી પણ સમાજના આવા ઉપયોગી કાર્યો માટે તેઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો. ભૂતકાળમાં બારવટિયા ગેંગ અને ધાડપાડવાનો હિંમતભેર સામનો કરવા બદલ રત્નાબાપાને જે તે સમયે ગૃહ વિભાગે
બહાદુરીના પ્રમાણપત્રો પણ આપી અને સન્માનિત કરેલ છે. ધારાસભ્ય તરીકે એને જે મળતા પગાર ભથ્થા ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે આપી દેતા. દરેકના જીવનમાંથી હંમેશા સારપને લઈ મીઠાશને અનુરૂપ મધુર વેરતા એવા રત્નાભાઈ ઠુમરના જવાથી કાઠિયાવાડના જાહેર જીવનમાં એક મોટી સમાજ રત્નોમાંથી એક મોટી ખોટ પડી છે. આવા સાદગીભર્યા, સરળ અને સત્યનિષ્ઠાવાળા જીવન જીવતા મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વ રત્નબાપાના આત્માને સદગત ચિર શાંતિ આપે અને એના કુટુંબીજનો ઉપર આવી પડેલી આ આફત જીરવવાની શક્તિ આપે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું અને આપશ્રી મારફત આપ એના કુટુંબીજનોને શોક સંદેશો મોકલો એવી વિનંતી કરું છું. માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી. ગૃહના નેતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પૂર્વ સભ્યશ્રીઓ અને પૂર્વ રાજ્યપાલ સ્વર્ગસ્થ ડૉક્ટર કમલાજી બેનીવાલ, સ્વર્ગસ્થ બિપિનભાઈ, સ્વર્ગસ્થ શિવભદ્રસિંહજી, કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, સ્વર્ગસ્થ રત્નાભાઈ, સ્વર્ગસ્થ રામસિંહજી, સ્વર્ગસ્થ નંદકિશોરજી, સ્વર્ગસ્થ ખુરશીદ હૈદરજી, સ્વર્ગસ્થ સામંતભાઈ અને સ્વર્ગસ્થ કરશનભાઈના અવસાનનો શોકદર્શક ઉલ્લેખો સાથે પ્રસ્તાવ લાવ્યા છે. હું શોકાંજલિ અર્પું છું તમામ સભ્યશ્રીઓને, પૂર્વ સભ્યશ્રીઓને. માન્ય અધ્યક્ષશ્રી, હું જે ભાવનગર જિલ્લામાંથી આવું છું, ગોહિલવાડની કૃષ્ણકુમારસિંહજીની ધરતી, જેમણે સૌથી પહેલું રજવાડું એ ભારત દેશને અર્પણ કર્યું, એવા પૂર્વ સભ્યશ્રીજી શિવભદ્રસિંહજી, એમના વારસ શિવાબાપાના હુલામણા નામથી એ હંમેશા ઓળખાણા. મને અધ્યક્ષશ્રી, આજથી 20 વર્ષ પહેલાં પણ એમને ભારતીય જનતા પાર્ટીના જ્યારે પણ સદસ્યતા અભિયાન હોય ત્યારે એને બનાવવાનો મોકો એ મને પ્રાપ્ત થયો. છેલ્લે સુધી સામેથી સદસ્યતા અભિયાનની નોંધણી હોય ત્યારે એ અવશ્ય સામેથી સભ્ય થતા. મને અધ્યક્ષશ્રી, એક વિચાર સાથે, દેશની સંસ્કૃતિને ધરોહર સાથે એમનો પરિવારને પોતે જોડાયેલા રહ્યા. મને અધ્યક્ષશ્રી, બોર તળાવ એક વિઝનરી મહારાજાઓ એ ભાવનગરમાં થયા. ગૌરીશંકર તળાવ તરીકે એ ઓળખાય. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો પણ હું વિશેષ ઉલ્લેખ એટલા માટે કરું છું કે સુંદરાવાસ બંગલો એ બરોબર બોર તળાવની બાજુમાં એમનું મૃત્યુ થયું ત્યાં સુધી એ ત્યાં રહ્યા. સુંદર મજાનો સુંદરાવાસ બંગલામાં એનો અપ્રિતમ પ્રેમ રહ્યો. બોર તળાવના બરોબર કાંઠે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે સૌની યોજનામાં 150 કરોડના ખર્ચે ત્યાં પાણી લેવા, લગભગ 2.5 કરોડના ખર્ચે હમણાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ બરોબર એ બંગલાની બાજુમાં જ્યાં શિવાબાપા રહ્યા છે ઠેઠ સુધી, ત્યાં એક સુંદર મજાનો મ્યુઝિકલ ફાઉન્ટેન એનું લોકાર્પણ કર્યું. લગભગ 15 કરોડ રૂપિયાના ખર્ચે એ આખો એરિયા એ શિવાબાપાના એરિયા તરીકે ઓળખાય છે, એનો વિકાસ થયો. અને અધ્યક્ષશ્રી, શિવાબાપાની સાથે ભાવનગર કાર્નિવાલની ઉજવણી અમે કરતા હોઈએ છીએ. મારા મત વિસ્તારમાં આખો એમનો બંગલો વગેરે આવે છે, એ પણ બોર તળાવમાં કરીએ છીએ. એમને કેક કટિંગ કરવા લાવીએ ત્યારે ભાવનગર માટેનો, રાજ્ય માટેનો, ભારત માટેનો ભાવ અને ચર્ચા કરવાનો મોકો અનેકવાર મળ્યો છે. અનેકવાર ગાંધીનગર પણ એમની સાથે આવવાનું થયું છે. મને અધ્યક્ષશ્રી, સમગ્ર ગ્રહને દુઃખ તો થાય પણ સાથે સાથે આનંદ પણ કે કૃષ્ણકુમારસિંહજીને સમાધિએ આજે પણ માન્ય અધ્યક્ષશ્રી કોઈને ઘરે પાણું ન બંધાતું હોય તો ત્યાં એની એ માનતા માને, એ સંકલ્પ કરે અને પછી આજે પણ ઘોડિયા મૂકી જાય એવા પ્રજાવાત્સલ્ય, એવા રાજવીને એમના પરિવારમાંથી શિવાબાપા આવતા હતા. એટલે વિશેષ તમામ સભ્યશ્રીઓ આપણી વચ્ચે નથી રહ્યા. તમામ લોકોએ પોતપોતાની રીતે રાજ્યમાં જનતાની સેવા કરી છે.
દેશની સેવા કરી છે એ ક્યારેય ભૂલી નહીં શકીએ. તમામ સભ્યશ્રીઓને હું મારી શોકાંજલિ અર્પણ કરું છું અને આપના મારફત એમના પરિવારજનોને શિવબાપાના વારસમાં કોઈ નહોતું માનનીય અધ્યક્ષશ્રી. આજના રાજકુંવર યુવરાજ સાહેબ જયવીરસિંહજીને સંપૂર્ણ વારસો આપીને ગયા છે. એવા તમામ સભ્યશ્રીઓએ કંઈ ને કંઈ પોતાનું અમૂલ્ય યોગદાન કર્યું છે અને ક્યારેય ગ્રહ રાજ્ય અને દેશ ભૂલી નહીં શકે. આપના મારફત એ તમામ સભ્યશ્રીઓના પરિવારોને શોકાંજલિનો સંદેશો મળે એવી હું પણ આપને વિનંતી કરું છું. માન્ય શ્રી અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી જે શોકદર્શક ઉલ્લેખો લઈને આવ્યા છે એમાં મારો સૂર પુરાવું છું. ડૉક્ટર કમલા બેનીવાલ આ રાજ્યના રાજ્યપાલ રહ્યા. એનાથી વિશેષ એ ખૂબ બહુમુખી પ્રતિભા હતા. જે જમાનાની અંદર બાળકોને શાળાએ ન મોકલતા અને દીકરીઓ માટે તો શાળાના દરવાજા બંધ રહેતા હતા, એ જમાનામાં આઝાદી સંગ્રામના લડવૈયાઓએ સ્થાપેલી બનસ્થલી વિદ્યાપીઠમાં પહેલી વિદ્યાર્થીની તરીકે એમણે પ્રવેશ મેળવ્યો અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી અને રાજ્યની અંદર દાયકાઓ સુધી જાહેર જીવનમાં રહ્યા અને મહિલાઓને કેળવણી મળે તો કયા સ્તર સુધી પહોંચી શકે એનો ઉત્તમ દાખલો ડૉક્ટર કમલા બેનીવાલે અહીંયા પ્રસ્થાપિત કર્યો. આપણા રાજ્યના ગવર્નર હતા એ વખતે પણ એમને ઘણી વખત મળવાનું થયું હતું. ખૂબ વિદ્વતા સભર એમનું વ્યક્તિત્વ હતું અને લગભગ સદીની નજીકનું, સદીની ઉપરનું આયુષ્ય એમણે પ્રાપ્ત કર્યું હતું. એવા જ રત્નાભાઈ ઠુમર, એ પણ સદીની નજીક 94 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે. આ સભ્યોની જે હારમાળા છે એમાં અમુક સભ્યો તો એવા છે કે ભાવિ પેઢી માની ન શકે કે આવા ઓછું ભણેલા પરંતુ કોઠાસૂદથી આગળ આવીને પ્રજાની સેવા કરનારા મહાનુભાવો આપણા બધાની વચ્ચે હતા. રત્નાભાઈ ઠુમર જિંદગી આખી ખેતી કરી, સહકારી, પંચાયત અને બીજી પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓમાં, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં એણે ભાગ લઈ અને જીવનના અંતિમ શ્વાસ સુધી એ પોતાનું કામ કરતા રહ્યા. રામસિંહજી સોલંકી આ ગ્રહના સભ્ય હતા. મારે એમની સાથે પણ માન્ય અધ્યક્ષશ્રી કામ કરવાનો મોકો મળ્યો હતો. આવા ઓછા બોલા ધારાસભ્ય ભાગ્યે જ હશે અને હવે તો એ પેઢી જ નીકળી ગઈ કે માત્ર કામ કરીને, પગપાળા ચાલીને કે બસમાં આવીને પ્રજાની સેવા કરનારો એક વર્ગ હતો. એના કદાચ આ રામસિંહજી સોલંકી આપણે છેલ્લા પ્રતિનિધિ હતા અને જીવનના છેલ્લા તબક્કા સુધી એ સેવામાં કાર્ય કરતા રહ્યા. નંદકિશોરભાઈ દવે, એક આઝાદી સંગ્રામના લડવૈયા પરિવારમાં એમનો જન્મ થયો અને નગરપાલિકા, તાલુકા પંચાયત અને ધારાસભ્ય તરીકે એમણે સુરેન્દ્રનગર જિલ્લાની સેવા બજાવી. એ આપણા બધાની વચ્ચે આજે રહ્યા નથી. ખુરશીદ હૈદર પૈઝાદા એ વાંકાનેરના એક બહુ સન્માનની નાગરિક હતા અને વાંકાનેરની પ્રજાની સેવા કરવાની સાથે આ ગ્રહમાં પણ 5 વર્ષ રહ્યા હતા. સામતભાઈ આલાભાઈ રાઠોડ મારા પડોશી કેશોદના ધારાસભ્ય રહ્યા અને પંચાયત, ખેતી અને બીજી જે ગામડાની પ્રવૃત્તિઓ હોય એમાં અગ્રેસર રીતે એમણે ભાગ ભજવ્યો હતો. કરશનભાઈ ઓડેદરા, એ અણધાર્યું એમનું મૃત્યુ થયું. આ ગ્રહના સભ્ય તરીકે લગભગ 4 ટર્મ સુધી રહ્યા અને 4 ટર્મ સુધી એમણે કુતિયાણા વિસ્તારની પ્રજાના અનેક કામો કર્યા. જીવનના છેલ્લા શ્વાસ સુધી રાજનીતિમાં અને પ્રજાકીય સેવામાં કાર્યરત રહ્યા. પશુપાલન, ઘોડેસવારી અને ખેતી એમનો પ્રિય વિષય રહ્યો હતો અને આ વખતે એ લોકસભાની ચૂંટણી વખતે અમારા બધાની સાથે ખભે ખભા મિલાવીને આગલા દિવસ સુધી કામ કરતા હતા
અને ઓચિંતા જ આપણા બધાની વચ્ચેથી એણે વિદાય લીધી. એમના આ બધા જના પરિવારો ઉપર ખૂબ મોટું દુઃખ આવ્યું છે. પરમાત્મા એને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપના મારફતે એમના પરિવારજનોને આપણો શોક સંદેશો મળે એવી વિનંતી કરું છું. અસ્તુ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે શોક પ્રસ્તાવ લાયા છે એમાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉક્ટર સ્વર્ગસ્થ કમલાજી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વર્ગસ્થ બિપિનભાઈ, ગુજરાતના પૂર્વ સભ્યશ્રીઓ એમાં શિવભદ્રસિંહ, રત્નાભાઈ, સ્વર્ગસ્થ રામસિંહજી, સ્વર્ગસ્થ નંદકિશોરજી, સ્વર્ગસ્થ ખુરશીદ હૈદર, સ્વર્ગસ્થ શ્રી સામંતભાઈ, સ્વર્ગસ્થ શ્રી કરશનભાઈ, તમામના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથે જ મારા મત વિસ્તારના જે ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા પૂર્વ એવા વિધાનસભા ગૃહના બાયડના પૂર્વ ધારાસભ્ય શ્રી સ્વર્ગસ્થ રામસિંહજી સોલંકીના અવસાનથી ઉદ્ભવેલી અપૂર્ણીય ખોટને અનુભવીએ છીએ. 3/8/2024ના રોજ તેમનું દુઃખદ અવસાન થયું છે. તેમના પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. આમોદરા અને ઇન્દ્રાણની આજુબાજુના તમામ મારા બાયડના મત વિસ્તારના તમામ નાગરિકો પણ ખૂબ જ તે દિવસે દુઃખી દેખાતા હતા. રાજકારણના ધુરંધર કહી શકાય અને પોતાના રાજકીય કાર્યકાળ દરમિયાન તેઓ 7 વખત વિધાનસભાના ઇલેક્શન લડ્યા અને એમાંથી 4 વખત તેમણે વિજય પ્રાપ્ત કરીને બાયડની જનતાની સેવા કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, રામસિંહ સોલંકીનું કામગીરી એટલી સુંદર કે તેમને લોકો બાપુના નામથી ત્યાં વિસ્તારની અંદર તેમને બાપુના નામથી જ લોકો ઓળખે. માન્ય અધ્યક્ષશ્રી, મારા પિતાશ્રી પણ એમની સાથે કામ કરી ચૂક્યા ધારાસભ્ય તરીકે નરેન્દ્રસિંહ ઝાલા આ જ ગૃહની અંદર. એમના મોઢે પણ મેં ઘણી વખત વાતો સાંભળી. વિસ્તારની અંદર પણ હું જતો અને વિસ્તારમાં ક્યાંક પ્રચાર અર્થે ગયા હોય ત્યારે બધા વાતો કરતા અને કહેતા પણ ખરા કે ભાઈ માન્ય રામસિંહજી જે ધારાસભ્ય હતા ત્યારે તેઓની કાર્યકાળ દરમિયાન ખેતરની અંદર પાણી વાળતા હોય અને કોઈ કાર્યકર્તા કે કોઈ નાગરિક ત્યાં આવ્યો હોય અને કામ લઈને તો પાણી વાળવાનું મૂકીને જે પણ વ્હીકલ હોય એ વ્હીકલ પર બેસીને તાત્કાલિક ધોરણ ઉપર એમનું કામ કરતા. આજે પણ લોકો ત્યાં વિસ્તારની અંદર એમને યાદ કરે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે આમોદરાથી લઈને તમામ વિસ્તારોનો વિકાસ કરવાની ખૂબ ચિંતા રાખી. પગપાળા ગમે ત્યાં જતા રહે. માન્ય અધ્યક્ષશ્રી, એમના ઘણા બધા ઉદાહરણો છે. એક ઉદાહરણ આપની સમક્ષ હું આ ગૃહ સમક્ષ મૂકવા માગું છું કે એ જ્યારે પણ કામ કરતા કોઈ ગરીબ એમની સમક્ષ આવી જાય, એ પોતે ગરીબ તો હતા જ, પરંતુ ક્યાંક એમની સમક્ષ કોઈ ગરીબ આવી જાય, કોઈ ગરીબને જરૂરિયાત ઊભી થતી તો જરૂરિયાત માટે કંઈ માગણી કરે કે ભાઈ મને પૈસાની તકલીફ પડી છે, કોઈ એમ કે મારે 100 રૂપિયા જોઈએ છે, કોઈ એમ કે 200 રૂપિયા જોઈએ, એવી કોઈ માગણી કરી હોય, પરંતુ ખિસ્સામાં હાથ નાખે ને ખિસ્સામાં 500 રૂપિયા નીકળે, 1000 રૂપિયા નીકળે, તો એવું ના પૂછે કે તારે કેટલા રૂપિયાની જરૂર, 200 રૂપિયા માગ્યા હોય ને તો 1000 રૂપિયા આપી દે. સાહેબ, એવા સરળ સ્વભાવના, એકદમ ઉદાર દિલના અને એવા વ્યક્તિ જ્યારે અહીંયા આપણી વચ્ચે નથી રહ્યા, સાહેબ ખૂબ જ દુઃખદ છે મને. સાથે એ સાહસિક એટલે કહી શકું એમને કે સાહેબ, બે પાર્ટીએ જ્યારે એમને ટિકિટ નથી આપી, એમને જ્યારે એ અપક્ષ ચૂંટાયા સાહેબ, અને અપક્ષ પણ ચૂંટાઈને એમણે એટલી બધી સેવા કરી વિસ્તારની અંદર. અને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી સ્પેશિયલ ત્યાં માર્કેટ યાર્ડની અંદર એમણે સભાની અંદર એમ જાહેરમાં કીધું હતું કે આ બાપુ કોણ છે, આ બાપુને હું જોવા અહીંયા આવી છું, અને એ બાપુનું સન્માન જાહેરમાં સાફો પહેરાઈને કર્યું હતું. સાહેબ, આજે પણ ત્યાંની જનતા અને ત્યાંના લોકો આજે પણ એમને યાદ કરે છે. સાહેબ, એમની કામગીરીની વાતો કરીએ. સાહેબ, એક બીજું ઉદાહરણ આપીને હું આપણે આ ગૃહના સમક્ષ વાત કરવા માગું છું.
સાહેબ એમના રાજકીય કોઠાસૂઝ ગણીએ, એમનામાં તમામ પ્રકારની વિસ્તારના લોકોને સમજવાની એમનામાં પારદર્શિકતા. હમણાંના જ ઇલેક્શન 2022ના ઇલેક્શન, વિધાનસભાના ઇલેક્શનના 7-8 દિવસ પહેલાં એક રોડ ઉપર આગેવાન જતો હતો ને એમને બાપુને જોયા, અને આયાસે સાહેબ એણે બાપુનો વિડીયો બનાવી લીધો, રામસિંહ બાપુનો, અને એને પૂછ્યું કે ભાઈ બાપુ આ ઇલેક્શનમાં આપને શું લાગે છે? એટલે બાપુએ કીધું કે ભાઈ મારી જેમ કામ કરતા કાર્યકર્તા હોય એ જ ચૂંટાય. એટલે એને અનાયાસે પૂછ્યું કે બાપુ એવું ખૂબ સત્યતા સાથે સાહેબ કે એવું કેવી રીતના બાપુ તમે કહેવા માગો છો કે કોણ ઇલેક્શન જીતે? સાહેબ એટલી કોઠાસૂઝ ધરાવતા વ્યક્તિએ 7 દિવસ પહેલાં એમ કીધું કે આપણે ધવલસિંહ ઝાલા કે 5-7 હજાર મતથી જીતી જશે, બીજા ક્રમમાં ભાજપનો ઉમેદવાર રહેશે અને ત્રીજા ક્રમની અંદર કોંગ્રેસનો ઉમેદવાર રહેશે. સાહેબ એ ક્ષમતા, એમની કામ કરવાની પદ્ધતિ, ગરીબો માટેની લાગણી, પગપાળા આજે પણ નીકળી જાય. સાહેબ આ ધારાસભ્ય નહોતા તોય મેં આ વિધાનસભાની અંદર એટલે અધિકારીઓ પાસે આપણા વિભાગમાં એ અવારનવાર નાના મોટા કામ લઈને આવતા મેં એમને જોયેલા, અને મને ઘણા અધિકારી બતાવતા ખરા કે આ લેટર પેડ એમને ચિઠ્ઠી લખીને આપી છે. એટલે અમે કહેતા પણ ખરા કે અમારા બાયડ વિધાનસભાનું આ રતન છે, અમારા વિધાનસભાની અંદર ગરીબોના માટેના ગરીબોના બેલી છે. એવા સ્વર્ગસ્થ રામસિંહ બાપુના પરિવારને ક્યારે એમના રામસિંહ બાપુને ભૂલી ના શકાય, ને એમના પરિવાર તો હર હંમેશ એમને યાદ કરતો રહે. આ વિધાનસભા ગૃહ શ્રી રામસિંહ બાપુને ક્યારેય ભૂલી ન શકે. તેમના નિધન માટે મોટી ખોટ અનુભવી રહી છે, અને માન્ય આપશ્રીના માધ્યમથી તેમના પરિવારને દિલસોજો પાઠવીએ તેવી આપને વિનંતી કરું છું. આ સન્માન્ય સભાગૃહના નેતાશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વર્ગસ્થ શ્રીમતી ડૉક્ટર કમલા બેનીવાલજી, પૂર્વ મંત્રીશ્રી સ્વર્ગસ્થ શ્રી બિપિનભાઈ શાહ, પૂર્વ સભ્યશ્રી સ્વર્ગસ્થ શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ, સ્વર્ગસ્થ શ્રી રત્નાબાઈ ઠુમર, સ્વર્ગસ્થ શ્રી રામસિંહજી સોલંકી, સ્વર્ગસ્થ શ્રી નંદકિશોર દવે, સ્વર્ગસ્થ શ્રી ખુરશીદ હૈદર પીરઝાદા, સ્વર્ગસ્થ શ્રી સામતભાઈ રાઠોડ, સ્વર્ગસ્થ શ્રી કરશનભાઈ ઓડેદરાના અવસાન અંગેના જે શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે, જેને આ ગૃહના સભ્ય માન્ય શ્રી અમિતભાઈથી કરી અને બાકી સિનિયર સભ્ય માન્ય શ્રી મંત્રી રાઘવજીભાઈ, માન્ય જીતુભાઈ, માન્ય અર્જુનભાઈ, ધવલસિંહભાઈ, બધાએ જેને અનુમોદન આપ્યું છે, હું પણ આ પ્રસ્તાવને મારું અનુમોદન આપું છું. માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે ઉલ્લેખ કર્યા બધા, એની અંદર એમના મનનો ભાવ પણ કે ભાઈ દરેકે કામ કરતાં કરતાં દરેકે જવાનું તો છે જ, પરંતુ એની સુવાસ મૂકીને બધા જતા હોય છે. ગુજરાત રાજ્યના માન્ય પૂર્વ રાજ્યપાલ શ્રીમતી કમલા બેનીવાલજીનું તારીખ 15મી મે 2024ના રોજ દુઃખદ અવસાન થયેલ. તેઓ માત્ર 27 વર્ષની ઉંમરે 1954માં રાજસ્થાન રાજ્યના પ્રથમ મહિલા મંત્રી બન્યા. સ્વર્ગસ્થ ડૉક્ટર શ્રીમતી કમલા બેનીવાલ એક પ્રતિષ્ઠિત ખેડૂત અને સ્વતંત્ર સેનાનીના કુટુંબમાં જન્મ્યા હતા. ડૉક્ટર કમલાજીએ ઝુંઝુન અને સિકર જિલ્લામાંથી જાગીરદારી પ્રથાના વિરોધમાં જયપુર રાજ્યના રાજ્યકર્તાઓ તથા અંગ્રેજ શાસન સામે વિશાળ લોક આંદોલનનું આયોજન અને નેતૃત્વ કર્યું હતું. તેઓ 1954થી 2003 સુધી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાઈને વિવિધ મંત્રાલયનો હવાલો પણ તેમણે સંભાળ્યો હતો. છેલ્લે તેઓ 2009થી 2014 સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ પદે નિયુક્ત થયા હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ પ્રકૃતિના ચાહક અને ચિત્રકલાના ઉત્કર્ષ વિદ્યાર્થીની, સંગીત અને નૃત્યમાં પણ ઊંડી અભિરુચિ, સારા ઘોડેસવાર, રમતગમતમાં પણ આગવું સ્થાન ધરાવતા હતા. તરણની અંદર પણ તેમનો પ્રિય શોખ હતો. સ્વર્ગસ્થ ડૉક્ટર શ્રીમતી કમલા બેનીવાલને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી બિપિનભાઈ શાહનું તારીખ 12મી જુલાઈ 2024ના રોજ 86 વર્ષની ઝેપે દુઃખદ અવસાન થયેલ. તેઓશ્રીએ 1990માં પ્રથમવાર આ વિધાનસભામાંથી ચૂંટાઈ ભરૂચ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું.
જેઓ આજીવન સામાજિક અને સહકારી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યા સ્વર્ગસ્થ શ્રી બિપિનભાઈ શાહને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શિવભદ્રસિંહજી ગોહિલનું તારીખ 31મી મે 2024ના રોજ દુઃખદ અવસાન થયું. સ્વર્ગસ્થ શ્રી શિવભદ્રસિંહ ભાવનગર રાજવી સ્વર્ગસ્થ શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નાના પુત્ર હતા. સ્વર્ગસ્થ શ્રી શિવભદ્રસિંહજીએ બીજી અને ત્રીજી ગુજરાત વિધાનસભામાં તળાજા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. સ્વર્ગશ્રીનું સામાજિક ઉત્કર્ષ અને ભાવનગરના ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે મોટું યોગદાન રહ્યું. તેઓ પશુ પક્ષીઓની ફોટોગ્રાફી અને વન સંરક્ષણની પ્રવૃત્તિમાં પણ સક્રિયતાથી ભાગ લેતા. તેઓ જીવનના અંતિમ વર્ષોની અંદર પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિની અંદર રત રહ્યા. સ્વર્ગસ્થ શ્રી શિવભદ્રસિંહજીને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય રત્નાભાઈ ઠુમર તારીખ 12 મે 2024ના રોજ 94 વર્ષની જૈફવે દુઃખદ અવસાન. 5મી વિધાનસભાના પેટા ચૂંટણીમાં માળિયા મત વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કર્યું. તેઓ ધારાસભ્ય તરીકે તેમને મળતા પગાર ભથ્થાની રકમ ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આપતા. રત્નાબાપા કાયમી એસટી બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરતા. રત્નાબાપાનું જીવન સાદગીભર્યું, સરળ, સત્યનિષ્ઠા, પરિશ્રમી, પ્રમાણિકતા અને નિડરતાવાળું હતું. તેઓ એક મૂલ્યનિષ્ઠ વ્યક્તિ હતા. ખેડૂતોના પ્રશ્ને, ખેડૂતોના હિતમાં તેઓ કિસાન સંઘના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા. સ્વર્ગસ્થ શ્રી રત્નાબાપાને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય રામસિંહભાઈ સોલંકી તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ 87 વર્ષની જૈફવે અવસાન થયું. રામસિંહભાઈ એ વિધાનસભાના ગૃહમાં 4 વખત બાયડ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્વર્ગસ્થ શ્રી રામસિંહભાઈ તદ્દન સાદું જીવન જીવનાર અને હંમેશા નાના નાના માણસોની મદદમાં રહેતા હતા. તેઓના કાર્યકાળ દરમિયાન બાયડ વિધાનસભામાં તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા. સ્વર્ગસ્થ શ્રી રામસિંહભાઈને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી નંદકિશોરભાઈ દવે 15મી માર્ચ 2024ના રોજ 77 વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ. તેઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. 1965માં પટણા ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સમાં તેઓએ ગુજરાતની હોકી ટીમના કેપ્ટન તરીકે ભાગ લીધો હતો. તેઓ વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપેલ હતું. તેમના વિસ્તારમાં તેઓના પ્રયત્નોથી ચેકડેમ થકી સંપૂર્ણ બિનપિયત વિસ્તારને સિંચાઈની તેમણે શરૂઆત કરાવી હતી. સ્વર્ગસ્થ શ્રી નંદકિશોરભાઈને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી ખુરશીદ હૈદર પીરજાદા, જેમનું અવસાન 9મી માર્ચ 2024ના રોજ થયું. સ્વર્ગસ્થ શ્રી પીરજાદાનો જન્મ સ્વતંત્ર સેનાનીના કુટુંબમાં થયો હતો. તેઓ 10મી ગુજરાત વિધાનસભામાં 1998માં ચૂંટાઈને વાંકાનેર વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જનસેવા એ જ પ્રભુ સેવા મંત્રને ચરિતાર્થ કરવા તેઓએ કાર્યક્ષેત્ર ફક્ત રાજકીય ક્ષેત્ર પૂરતું સીમિત ન રહેતા સમાજના તમામ વર્ગના ઉત્થાન માટે શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી. સ્વર્ગસ્થ શ્રી પીરજાદાને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી સામતભાઈ રાઠોડનું 4 માર્ચ 2024ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ 1998માં આ વિધાનસભામાં ચૂંટાઈને કેશોદ વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના મત વિસ્તારમાં પાણીની ખૂબ મોટી સમસ્યાઓ હતી. તેઓના પ્રયત્નોથી કેશોદ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થઈ હતી. તેમણે જીવન પ્રયત ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર રહ્યા. સંગઠન ક્ષેત્રે પણ તેમણે ઉમદા સેવાઓ બજાવી. સ્વર્ગસ્થ શ્રી સામતભાઈ રાઠોડને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી કરશનભાઈ ઓડેદરા તારીખ 4 મે 2024ના રોજ 65 વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ. તેઓ સતત 3 ટર્મ સુધી આ સભાગૃહમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા વિધાનસભા મત વિસ્તારથી ચૂંટાઈને પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ તેમના જીવન દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ધાર્મિક પ્રવાસ કરવામાં પણ ખૂબ રુચિ ધરાવતા હતા. તેઓએ કૈલાસ માનસરોવર અને અમરનાથ તથા 2 વખત 4 ધામની યાત્રા કરી હતી. કરશનભાઈ ઓડેદરાને હું હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. ઉક્ત તમામ સદગતોના અવસાનથી
તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ આફત સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. આપણે સભાગૃહના તમામ સભ્યશ્રીઓ સદગતના આત્માને પ્રભુ શાશ્વત શાંતિ અર્પે તે માટે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ 2 મિનિટનું મૌન પાળીશું. ઓમ શાંતિ. સૌ સભ્યશ્રીઓ પોતાનું સ્થાન લે. સભાગૃહની આ લાગણી સદગતના કુટુંબીજનો તરફ મોકલી આપવામાં આવશે.